હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વ્લોગમાં. કાલનો વ્લોગ આપણે મૂક્યો આજનો વ્લોગ મૂક્યો કાલે. એમને હવે આપણે આજથી વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરી દીધા હે 2 દિવસથી. અને જો ભાઈ આપણા જીરુનો નજારો છે મસ્ત. અને છે ને ભાઈ, અત્યારના વાગી ગયા છે વ્લોગ ચાલુ કરવામાં, અત્યારે વાગી ગયા છે બપોર પછીના 3, સમજે. અને બપોર પહેલાં આપણે છે ને આમાં ભાઈ દવા છાંટતા હતા. 10 વીઘામાં આપણે દવા છાંટી આ બધામાં રહ્યો. અને પાવાનું પ્લાનિંગ છે, એટલે અત્યારે આપણે આમાં નાખવાનું છે ઉરિયા ખાતર અને એ બધું, કોઈ ફલાણું ઢીકડું પૂછડું ને એવું બધું બધા નાખતા હોય આપણે નાખવાનું છે આમાં. અને દવા છાંટતા હતા, દવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. અને દવામાં છે ને ભાઈ વ્લોગ કંઈ લઈ નથી થઈ ગયો, પણ દવામાં આપણે એક ફોલિયો ગોલ નાખી અને એક છે વેલિડા 3% આવે એ, અને ઓલી મહીન હતી એની 1 તારા નાખેલ છે. કોઈ ઝીણી મોટી મહીન જીવાતને હોય ને તો એ મરી જાય, એટલે 15, 16, 17 પંપ થયા આમાં. એ બધું છટાઈ ગયું છે ને હવે આપણે કરવાનું છે ખાતરનું મિશ્રણ. આમાં ભાઈ ઉતરતા નથી, એટલે આપણે ઉરિયા નાખી. જો કે જીરું ઉતરતા હોય તો ઉરિયા બુરિયા કંઈ નાખી ના શકાય બહુ, સમજ્યા. તો હવે આપણે બધું દવાનું મિશ્રણ કરવાનું છે, દવાનું ખાતરનું ને બધું મિશ્રણ ભેરું કરીને અને પછી આપણે આમાં છાંટી દઈ અને કાલે વારી દઈ પાણી. એટલે 2 દી થાય તો પી જાય, દિવસના જ પીએ. અને એને ભાઈ કાકાને જો મોટર ચાલુ છે, એને એવા ઉપલા પડામાં ચાલુ છે, પીપરાવાળું છે ને ત્યાં બોલો ભાઈ પાણી વારે. એની આજે બધું ખાતર બાતર નાખી લીધું અને એની મોટર ચાલુ કરી દીધી. આપણે હવે અત્યારે મોટર ચાલુ કરવાની છે. અત્યારે તો નહીં થાય, જો કે આજ ખાતર નાખી લઉં તો લગભગ સાંજ પડી જાય. અગર અત્યારે કરી દે પણ કાલે કરશું, એ ઉપાધિ નથી. રહ્યું ભાઈ આ દવાને છાંટતા હતા ને એનું બધું માલ મટીરિયલ પડ્યું છે. અને આપણે જે ભેરવવાનું છે ને એ બધું આ રહ્યું, પણ હું તમને બતાવીશ આપણે હું ભેરવીને એ બધું કઈ આપણે આમાં કયું ભેરવી, કઈ રીતે ભેરવી, કેટલા પ્રમાણમાં હું ભેરવી, બધી માહિતી આપણે આપ્યું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ આપણે દર વર્ષે નાખીએ, એટલે જે દર વર્ષે નાખીએ જે આપણે સવારે નાખીએ, એટલે તમને બધી માહિતી આપતો રહીજો કે ફાયદા કરે છે. અને ઉતરતા હોય તો ઉરિયા ના નખાય. અમે ઉરિયા નાખી 4-5 કિલો વીઘે, ટૂંકમાં 50 કિલો જેટલું ઉરિયા છે. સમજી લો 45 કિલોની બેગ આવે અને 5 કિલો ઉરિયા છે. બીજું એ બધું આમાં 10 વીઘામાં આપણે પૂરું કરશું. અને ઓલી બાજુ છે ને ભાઈ આપણે 2 ક્યારા પાયા હતા, એમડી ચક્કર મારવા ગયો, પછી આજ તો કંઈ ખબર ના પડે. 2 દી પછી આપણે એમાં ખબર પડીએ હું એને પાવું કઈ રીતે, ફુવારી પાવી કે પછી એમાં ઉરિયા જો કે નખાય જ નહીં. ઉરિયા નાખવું નથી એમાં, કેમ કે એમાં જીરું આપણે ઉતરે છે, એટલે એમાં ઉરિયા બુરિયા એવું કંઈ પડીએ નહીં. એને પાયું છે એમને હેમર પાયું. હવે હું થઈ જોઈ હેમર પાઈએ શું થાય. અને નગર પછી ત્યાં ફુવારીનો પ્લાનિંગ છે, તો આપણે ઓલી પેપ્સી પાઇપ આવે ને એનાથી પાવાનો પ્લાનિંગ છે, એટલે એ બધું છે. અને આ ભાઈ આજે છે 31 તારીખ 12મા મહિનાની, એટલે આ વર્ષનો છેલ્લો દિવસ 31 કહે હું. જોકે આપણે 31 કંઈ લેવા દેવા ના હોય. આજે 31 છે, જોકે આ બ્લોગ તો તમને કાલે મળીએ. આ 31 છે તો 31નો મળીએ તમને, બરાબર. અને આ બધા જીરું છે, જો આ કાકાના જીરું છે, બહુ તો નથી આમાં દેખાતા, પણ પીએ ને ભાઈ પછી આવી. હવે અત્યારે આને છે ને આમ જનરલી ફૂંક લાગે છે જીરું, અને પાવા જરૂરી જ છે. પાયા વગર કંઈ થાય એમ નથી, એટલે પાવા તો જો છે ને આપણે. જો કે અહીંયા તો ઉતારો નથી આ વાડીમાં, ઓલી બાજુમાં છે વાં 5 વીઘામાં ઉતારો. અહીંયા બીજો કંઈ એવો ખાસ ઉતારો નથી. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બની રહ્યો. આપણે જ્યાં ખાતરનું મિશ્રણ ભેરું કરી તમને બતાવું આપણે શું ભેરું કરીએ તો કઈ રીતે કરવું બરાબર. આ છે ભાઈ આપણી વાવ, માથે ભરી, માથે જ ભરી, નદી માથે ભરી છે. આ જો આ બધું નદી ભરી છે. તો સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ, બરાબર. આપણે ખાતરનું મિશ્રણ કરીને બતાવો તમને, બરાબર. હાલો ભાઈ, આપણે ઉરિયાની થેલી ખોલવી દે. 45 કિલોની થેલી છે, તો 5 કિલો છૂટું છે. ઉરિયા હરખો મિક્સ થઈ ગઈ.
ઉરિયા છે, જાડું ઉરિયા છે ભાઈ, એનું ઝીણું આવે એ નથી. જો કે જીરુંમાં ઝીણું ના જ હોય, જાડું હોય ને હરો ટૂંકમાં જીરું માથે ઠેરાય નહીં. જાડું ઉરિયા હોય ને તો, નકર ઓલું જીરુંની માથે ઠેરાઈ જાય. આને થોડુંક પકતું કરી દે, પછી માથે નાખી આપણે ઝીંક નાખવાનું છે ઓમકારનું, પછી સલ્ફર છે પાવડર અને હુમિક છે, એ બધું છે. 50 કિલો ઉરિયા છે અને હવે નાખી દઈએ આપણે ઝીંક, ઓમકારનું ઝીંક પ્લસ આવે નહીં એ છે. 25 કિલોની થેલી છે અને 5-6 કિલો છૂટું છે બીજું. આપણે ઓલી વાડીમાં નાખવાનું એમ તો એમાંથી એ થેલીમાંથી 5 કિલો કાઢી લીધું છે. હવે આને આપણે રેડી દઈએ હરખું. જો થયું ને, હાથ જાતને ઉખડી જવું, બધો અલગ અલગ કલરનો ઘેરો થાય છે. આ બધું પડી જાય ને પછી બધું સરખું મિક્સ કરી દઈ, અને જો નહીં ચોટે તો આપણે થોડુંક પાણીમાંથી છાંટવું જોઈએ, અને જો ચોટી જાય બધું ઉરિયા તો કંઈ છાંટવું નહીં પડે એવું છે. બધું થઈ ગયું આપણું ખાલી ગયું. હવે આવી ગયું સલ્ફર. તો સલ્ફર આ 15 કિલો છે. આમ તો જો કે ખરેખર નાખવાની હોય 1.5 કિલો વીઘે, પણ આપણે ઉરિયા ને સલ્ફર ને બધું નાખીએ ને ઉમિકને, એટલે વીઘે કિલા જેવું નાખીએ. એની અંદર ડબલું આવે કિલો એક માપનું, એ 10 ડબલા નાખી દઈ એટલે 10 વીઘામાં એનું કામ થઈ જાય આખું કમ્પ્લીટ. અને 5 કિલો વધી આપણે નાખીએ ઓલી વાડીમાં. ચાલુ જ છે. જો બધું નાખીને પછી સરખું કરવું જોઈએ મિક્સ. આપણે આ ડબલામાં સરખા નાખીને આ સીધું અંદર જ તરે ઉતરી જાય ભાઈ, એટલે આમાં લગભગ મને પાણી નાખવું જ જોઈએ. ઉરિયા જાડું છે એટલે બધું તરે વયું જાય. એવું ડબલું નાખીને જીરીક હલાવીને એટલે તરે વયું જાય. વચ્ચે ઝીંક ને છે એટલે બહુ તરે નથી જતું, ડાયરેક્ટ ઉરિયામાં નાખી તો તરત તરે વયું જાય. ના ઝીંક છે ને ભાઈ અમે દર વર્ષે નાખી છે, ઘણા પાયામાં નાખતા હોય, પણ અમે આમ ઉરિયા પેરું છાંટીને નાખી છે. એમાં અમને ફાયદો વધારે દેખાય એટલે આપણે એમ કરીએ. પાયામાં નાખાય, પાયામાં નાખીએ તો ફાયદો સારો દે. સલ્ફર ફાડા હોય, ઝીંક હોય, બધું પાયામાં આપણે નાખી શકીએ નાખવું હોય તો. આ બધું મિક્સ થઈ જાય માલ બધો. પછી આપણે ભરાવી જોઈએ પાલી અંદાજ કાઢવા માટે. હાલો ભાઈ, જો હવે આવી ગયું છે ઓલું કોઈ હુમિક કારું આવે ને, કારું ખાતર ઓલું ભાઈ મમરી જેવું આવે, આવું બધું આવે છે. આ છે આપણે ભાઈ આમ નાખવાનું તો વીઘે 1/2 કિલો જેવું, પણ આપણે આખું 10 વીઘામાં 3 કિલો નાખ્યું, 5 કિલો નાખવાનું હોય. પણ ઉમે આપણે પાતા હોય માથે, આપણે પાતા હોય એટલે પોપમાં નાખતા હોય એટલે 3 કિલો લીધું હોય આપણે ઉમિક. આમ બધું જો સરખું પડી જાય ને એટલે થઈ જાય બધું મિક્સ. કિલોનું પેકિંગ છે ભાઈ. આ 3 પેકિંગ થઈ જાય એટલે 3 કિલો થઈ જાય. ને નકર દે 5 કિલો, 1/2 કિલો નાખવાનું હોય છે. પણ આ બીજું બધું ના હોય ને, ખાલી ઉરિયા ભેરું જ નાખતા હોય ને તો 1/2 કિલો નાખવું પડે છે. ના સારું છે, પવન બહુ છે નહીં એટલે બહુ ઉડીએ નહીં, ન કરતા કે છાંટવામાં ઉડે ઘણું બધું કે. થઈ ગયું બધું મિક્સ. જરા સરખું કરી દે ને, પવનની ફોગબો ગાળો ઉડી ના જાય, નકર પાંદડી જેવું હોય ને માથેથી ઉડી જાય બધું. હવે તમાકુ કેવી હોય એવું હોય, આવું મમરી ના હોય એવું હોય પાંદડા જેવું. આ છે ભાઈ મેટાલિક સીલ મેન્કોજેબ. જો કે મેટાલિક સીલ 35% નાખી તો હાલે, આપણે મેટાલિક સીલ મેન્કોજેબ જે મિક્સ આવે ને એ નાખ્યું. મેટાલિક સીલ સારું કામ દે. આપણે ફોલિયો બલ છાંટ્યું હતું ને આજે જે બપોર પહેલાં દવા છાંટતા થઈ, એમાંય મેટાલિક સીલ આવે એટલે આમાંય મેટાલિક સીલ ને મેન્કોજેબ બે થઈ જાય.
મેટાલિક સીલ એકલું આવે ને ગુલાબી કલરનું આવે. આ મેન્કો જે ભેરું આવે એટલે કલર થોડોક ફેર છે. બધું જો નાખી અને પછી જરાક હલાવ્યું, ખાપ મારી દે હું એકાદી બે, પછી જોઈ કેવું થાય. નકર પછી પાણી છાંટવું જોઈએ આપણે. તો પંપ છે જ, પંપથી થોડુંક પાણી છાંટી દઈએ એટલે હાલે. અને આ છે ને ભાઈ મેન્કો જેબ ને મેટાલિક સીલ, આ જે ફૂગનાશક પાવડર આવે એમાં અંદર ચોંટી જાય કે કોથળીમાંથી થોડાક અંદર ઉરિયા મુઠ્ઠી નાખીને આમ હલાવીએ ને આપણે તો બધું અંદરથી ઉખડી જાય એટલે દવા વેસ્ટ જ ના જાય બધી. આવું બધું ભાઈ અમે ભેરવી અને છાંટી અને પછી પાણી દઈ છે એ જોઈ શું થાય. આગળ જીરું ઉતરવામાં કંઈ ફેરફાર પડે કે નહીં એ બધું હે. હાલો ભાઈ, આ મિક્સર થઈ ગયું રેડી. આમ જો ઉરિયાનો જો કલર ફરી ગયો છે ને. આમાં ઝીંક ને સલ્ફર ને ઓલું શું કહેવાય બ્લેક અમૃત ને પછી મેટાલિક સીલ, મેન્કો જેબ ને એવું બધું છે. અને જો આમ છાંટવાનું ચાલુ છે. અને આ છે ને ભાઈ બધો ડૂચો આપણે છે ને 60 પાલી ભેરો થયો હતો બધો થઈને. 60 પાલીને 10 વીઘામાં નાખવાનું છે, સમજી લ્યો ને તમે. એક થેલી ઉરિયા છે, 50 કિલો ઉરિયા છે. એક થેલી 45 કિલો આવે ને. થોડુંક આપણે 5 કિલો આમ લીધું હતું. અને કાલે આમાં કરી દેવું છે આપણે પાણી ચાલુ સવારમાંથી. જીરું છે એ જોરદાર. અને આજે પવન છે જરાક ઝાકરી, એટલે સવારે કદાચ ઝાકર બાકર આવવું હોય તો આવે અને નાઈ આવે કંઈ નક્કી નમરે બહુ. જોવો આમ તમે છે ને બધું ફૂલ જમાવટ લીલ બાથી ગયું છે આમ. આમાં ભાઈ પાણી આવશે ને એટલે બારા કંઈ દેખાશે નહીં, બધું ઠાકો ઢૂંબો થઈ જાય. તો આપણે ખાતર નાખી દઈએ ભાઈ. ખાતર નાખવું ચાલુ જ છે અને થોડુંક નાખી દઈએ એટલે કામ પતી જાય. બધામાં કંઈક અડધુંક તો છાંટી દીધું. આમ જો હાથ ને બધા એટલે જ ભર્યા છે આ બધા. એમ અડધુંક નાખાઈ ગયું ને અડધુંક નાખવાનું બાકી છે એટલે છાંટી દે એટલે કામ રેડી. થોડુંક પાણી ભાઈ છાંટવું પડ્યું હતું આપણે માથે પંપથી, કેમ કે નકર ઓલો પાવડર ને બધું ઉરિયામાં ચોટતું નહોતું, ઉડતું હતું. ઉરિયા હતું જાડું, ઝીણું ઉરિયા હોય ને તો એમાં ચોટી જાય. થોડુંક પાણી છાંટી અને કરી દીધું કમ્પ્લીટ કામ. એટલે હવે આમ હાથમાં ચોટ્યા હતા, હાથ ઓગરે ને એટલે હાથમાં ચોટે છે. બાકી આમ બધું કમ્પ્લીટ ચોટી ગયો છે માલ બધો. જો આ રહ્યો તમને બતાવું. જો હવે આમાં કંઈ ઉડે નહીં. બધું જો આ ઉરિયાનો કલર જ આખો ફરી ગયો. જરાક પાણી છાંટ્યું ને બધું થઈ ગયું કમ્પ્લીટ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે આપણે જરાક ખાતર બાતર નાખી દઈએ. હાથને બધું ભર્યું છે, બહુ કંઈ વિડીયો લેવાનો મેળ નહીં આવે. આમાં ક્યારે 2 પાલી નાખવું પડે ભાઈ લાંબામાં. 60 પાલી છે એટલે બધું થઈ જાય કમ્પ્લીટ. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જરાક ખાતર બાતર નાખીને પછી મળીએ.